હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના 9 વાગી ગયા છે અને અત્યારે અમદાવાદ જવા માટે નીકળી રહ્યો છું. આઈ થિંક આજે બધું જ કામ મારે પૂરું કરી દેવું પડશે, ગમે તે થાય. જે મજૂરો મેં રાખેલા છે, જો એ નહીં આવે તો મારે બીજા પર ટેમ્પો કરીને બીજા બધા ભાઈબંધો 3-4 બધા લોકોને બોલાવેલા છે અમે, એમ કરીને બી આજે મારું કામ બધા પૂરા કરવા પડે એવા છે. અને ખરેખર કંટાળી જવાય ભાઈ. શિફ્ટિંગ કરવું હોય ને એમાં કોઈના ભરોસે આપણે બધું સોંપેલું હોય ને, મૂડ ઓફ થઈ જાય છે બોલો. તો જેમ તેમ કરીને સારા માણસો આપણને કંઈક મળી જાય છે અને ખોટા માણસો તો મને સામેથી ભટકાઈ જાય છે. પણ કહું ને, આ વર્ષની અંદર છે ને અમદાવાદમાં ઘણું શીખ્યું છું, બહુ શીખ્યું છું, અને એ શીખીને આપણે બહુ આગળ વધી રહ્યા છે. બસ આજે છે બધું કમ્પ્લીટ કામ થઈ જાય ને એવી પ્રાર્થના કરું છું. એ તો મારા ગાડીમાં માલ લોડ કરીને હું ત્યાં આગળ ગોઠવવાનું કરીશ. અને સૌથી વધારે આજે તકલીફ એ રહી છે ને કે જે મારા મેં તમને જે માલ બતાવ્યો ને એ બધો માલ મારે ગોઠવવાનો છે, અને એ જે ગોઠવવાનું છે ને એમાં હું કોઈને ના કહી શકું પાછું, સમજો. કારણ કે માલ મારે જ ગોઠવવું પડે, અને કઈ રીતનું ગોઠવવું, કઈ જગ્યાએ ગોઠવવું ને બધું મને ખબર હોય. તો પણ છતાં એકબીજાના બેસશે ને તો એ લોકો હું કહેતો રહે કે ભાઈ આર્યો માલ આ ઘોડામાં મૂકી દો, આવી રીતે મૂકી દો, તો એટલું મારો લોડ ઘણો ઓછો થઈ જશે. લેટ્સ સી. અત્યારે તો 9:15 થઈ છે, બરાબર. લગભગ 11:15 કે 11:30 તો હું મારા ઓફિસે પહોંચી જઈશ. અને પછી જમણવાર બી બહાર જ રાખેલો છે. આજે ટિફિન નથી લીધું. રુચિતા અને ધનવીને હેતને એ લોકોના મામાના ઘરે જાય છે, બરાબર. આજ મેં ટિફિન જ નથી બનાવ્યું, કારણ કે જે 2-3 જણા કોને બોલાવીશ તો એ લોકોને મારા જમણવા બી પડે, બરાબર. અમે બધા બહાર જમી લઈશું. જોઈએ છે જમણવાનો કેવો સગવડ થાય છે. પૂરી શાક થાય છે કંઈક સારું એવું જમણીએ બધાને. પહેલાં સર હવે પહોંચીએ અમદાવાદ, અને આજનું તમને કામગીરી બતાવું, શું કામગીરી આ થવાની છે. કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રવિવાર છે તો હું અને એના પપ્પા અને ભાવેશ કે હું આવવાનું નહીં, એટલે હું અને એના પપ્પા છે. આજે મેં કીધું આપણે પુલાવ અને કઢી બનાવી દઈએ, એને થોડા ભજીયા પણ ખાવા છે, તો મેં થોડા ડુંગળી અને બટાકાના મિક્સમાં ભજીયા કરી દઈએ. તો અમે પુલાવ કેવી રીતે બનાવીએ તમારી સાથે રેસીપી શેર કરું. 3-4 પરી જેવું મેં તેલ નાખ્યું છે, રહી નાખી દીધી. એમાં ઘી અને તેલ મિક્સ કરીને મેં નાખ્યું છે. આપણે ગેસ થોડો ધીરો કરી દઈએ. આના અંદર મેગી મસાલો, પછી પાસ્તા મસાલો, પછી ફ્રાઈડ રાઈસ મસાલો, બિરયાની મસાલો, અને 2 લવિંગ, કઢી પત્તા, તમાલપત્ર, પછી સિંગદાણા એ બધું નાખ્યું છે. બધું દળી ના જાય એના માટે થોડું શાક પણ સાથે નાખી દઈએ. શાકમાં ફુલેવર, રીંગણ, તુવર, ગાજર, બધી જાતના આપણે શાક સરસ લીધેલા છે. બાજુમાં મંચાઉ સૂપ પણ ઉકળી રહ્યું છે. ગળામાં એવી ખડાશ લાગે છે કે જરાક એવું થાય કે કંઈક ગરમ પીએ. તો 10 રૂપિયાનું પેકેટ આવે છે, તો આપણે મંચાઉ સૂપનું ઉકળવા મૂક્યું છે. અમારે ત્યાં આગળ આવું બિરયાની મસાલો 10 રૂપિયાનો મળે છે, બાદશાહનો. ખૂબ સારો ટેસ્ટી પુલાવ થાય છે. તો તમે પણ ચોક્કસથી આવું મળતું હોય તો ઉપયોગ કરી લેજો. બાજુમાં પાણી ઉકળવા મૂક્યું છે. બાસમતી ચોખા પલાળી રાખ્યા હતા. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આ પુલાવ અમારા ઘરમાં બધાને ફેવરેટ છે. ભાવેશ કે હું ભલે ખાવા નહીં આવું પણ મારા માટે પુલાવ રાખજે. અને આ પુલાવ આ રીતે આપણે બને એટલું ટેસ્ટી થાય છે ને કે બીજી કોઈ વસ્તુની જરૂર પડતી નથી. ખાલી પુલાવ અને કઢી કરીએ તો આપણું પેટ ભરાઈ જતું હોય છે.
બસ હવે એના અંદર આપણે થોડું ગરમ અત્યારે આપણે માપનું થોડુંક નાખીશું, પછી જરૂર પડશે તો નાખીશું આપણે, કારણ કે છૂટો પુલાવ બનાવવાનો છે. એના અંદર આપણે હળદર નાખી નથી, સાધારણ થોડીક આપણે હળદર નાખી દઈએ. સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીએ. કારણ કે બધા મસાલામાં મીઠું આવે છે, એટલે મીઠું હંમેશા માપનું જ નાખવું. બસ આવી રીતે આપણે એને ધીમા તાપે સરસ એને થવા દઈએ. પછી આગળ થઈ જશે તો હું તમને ચોક્કસથી બતાવું. ડુંગળી અને બટાકાના આપણે ભજીયા કરીએ. આ રીતે ડુંગળી અને બટાકાનું કતરણ કરેલી છે. અને મેં બેસન નાખ્યું, આખા ધાણા અને થોડીક વરિયાળી, થોડી હિંગ, લાલ મરચું, સેજ ગરમ મસાલો, સેજ હળદર, સ્વાદ અનુસાર મીઠું, બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. સરસ બધો મસાલો આપણે મિક્સ કરી લીધો છે. અને આ બાજુ તેલ પણ મૂકી દીધું છે. અને મેં ખાવાનું સોડા કે એવું કશું મૂક્યું નહીં. તેલ સરસ થઈ ગયું છે. ગેસ ધીરો કરીએ. આપણે થોડા આ રીતે બેઠા ભજીયા મૂકી દઈએ. ભજીયાનો કોઈ આકાર નહીં થતો, પાતળા આપણે સરસ મૂકી દઈએ. આ તળાઈ જશે એટલે ખૂબ ક્રિસ્પી થશે. ખાલી એનું બેસનનું કોટિંગ જ આવે છે. ખૂબ જ ક્રિસ્પી આ ભજીયા, ખાવામાં મજા આવે છે. કુરકુરા થાય ભજીયા. બાજુમાં મસ્ત આપણો પુલાવ પણ તૈયાર થઈ ગયો છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા ભજીયા અને પુલાવ તમને કેવું લાગ્યું. આપણે બસ આવા બધા ભજીયા તળી લઈએ. ચલો હવે અત્યારે આવ્યા છે દાળ પકવાન. આહા, ગરમા ગરમ દાળ અને જોડે છે ડુંગળી ને આહા પકવાન. અમારા નૂરન સૈયદભાઈ નાસ્તો લઈને આવ્યા છે. બધા બોલાયા છે કે ભાઈ આજે આવો અને થોડીક હેલ્પ કરાવવા લાગો. અને મસ્ત ગરમા ગરમ નાસ્તો દાળ પકવાન, મોજ પડી જવાની છે. થેન્ક યુ નૂરનભાઈ, મોજ આવી ગઈ. ઓ ભાઈ, આ અમારું ઘી કાંટા. આ છે રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ. આ ગારમેન્ટો બહુ મોટું કોમ્પ્લેક્સ છે. અને અહીંયા આગળ સિલાઈ મશીનના બધા રિપેરિંગ થતા હોય છે, નવા જૂના મળી પણ જાય છે બધાને. આ તમે થોડુંક માર્કેટ બતાવું. સૌથી જૂનામાં જૂનું કોમ્પ્લેક્સ આવ્યું રાજલક્ષ્મી અને વૈભવલક્ષ્મી. અને બીજું આવશે જો અત્યારે બધી એક્સેસરી માટે લાઈન લાગી છે. જે ઘરે લેડીઝ કામ કરતી હોય ને સીવાનું, તે બધું સામાન લેવાનું આવશે. આખા રોડ એકદમ ક્લીન દેખાય છે. અને પેલી બાજુ તો વિશ્વલક્ષ્મીનું માર્કેટ. અહીંયા જો દાલ પકવાન બરાબર. પછી તમને અહીંયા આગળ પેલા સમોસા પણ મળી જશે. કયા? નવતારના. જો એ આખી લાઈન છે, મહારાજ કરીને. ઓ બાપા, હા જુઓ, અહીંયા નવતારના સમોસા બધા સારા એવા મળી જાય છે. મને છે ને એટલે આપણા દરબારનું મોટું નામ છે. અને અહીંયા આગળ મને દિવસના 2-3 લગ્ન જોવા મળી જાય છે. જે કોર્ટ મેરેજ કરતા હોય છે ને, તો અહીંયા બધા ઓફિસમાં આવતા હોય છે અને મંદિરની અંદર લગ્ન કરતા હોય છે. આ છે કોર્ટ. હા, એક ફેરો માર દીધો હોય, હજુ બીજો ફેરો બાકી છે બરાબર. મજૂરોનો બોલાયા હતા પણ મજૂરો આવ્યા નહીં. ખબર નહીં અવાજ આમને આવસ કે નથી આવતો. અરે રામ બાપા, ખાડા એવા છે ને. ચલો ભાઈ, બધું અહીંયા સામાન થઈ ગયો. ખાલી એક છેલ્લો બોરો, બાકી બધું પરચુરણ આઈટમ એ બધી ભરાઈ જશે. હા, એક ખાલી આ સ્ટેન્ડ લઈ જવાનું છે. બાકી બધો સામાન થઈ ગયો બહાર. હવે બસ એક લાસ્ટ ફેરો છે. બધા 1:30 વાગ્યો. અડધો કલાકનું બધું કામ થઈ જશે પૂરું. હા, આપણે આ નેક્સ્ટ સાકલોથી હમણાં 1-2 કલાક રહીને આવી થોડીક સાફ સફાઈ કરીને આપી દેવાની. આપણે એ લોકો કહે નહીં કે સાફ સફાઈ કરીને આપો, પણ આપણે સાફ સફાઈ કરીને જ આપી દેવાની. ચલો ભાઈ, અત્યારે આપણે સાફ સફાઈ કરીને જ જઈએ, એટલે બી કામની રાહ જોવાની આવત નહીં બરાબર. એટલે પતી જાય આપણે. ચલો ભાઈ, અત્યારે વળી છોલા ભટુરા લાયા છો
બરાબર હા સૈયદભાઈ પણ આવી ગયા છે ભટુરા તો ભૂકો નીકળી ગયું છે અને મને આ છે ને દાંત છે ને આ પેપરો નહીં ચડે બોલો આ પેપરોમાં આવે મને ગમતું નથી આવી રીતે ખાવા બેઠા છીએ બહાર જ કારણ કે બધું બગડે નહીં એટલા માટે હે તમારા રૂપિયા જ છે ચલો ભાઈ બધું સામાન આવી ગયો 4-5 જબલા બાકી રહ્યા અમારા રવિભાઈ હતા હા અમારા સોન છેલ્લે સિક્સર મારી ગયો એ અને નુરજભાઈ તો સવારથી આપણા જોડે જ છે જો સરસ મજાનો માલ બધો ગોઠવાઈ ગયો છે થોડું ઘણું પરચું બધું કામ છે એ વળી કાલે હું એકલા હાથે બધું કરીશ કારણ કે મેં જેમ તેમ કરીને બધું ગોઠવાઈ દીધું છે કે તમારે હાલ ગોઠવો પછી જે ઉપર નીચે બધું જે કંઈ હશે એ પછી મારી રીતે કરીશ હવે ખાલી અહીંયા સોફો લાવવાનો બાકી છે અને સોફાનું બધું સેટિંગ કરું છું સરસ મજાનું બધું માલ ગોઠવાઈ ગયું ખાલી એક પાઇપનું નડી રહ્યું છે એક પાઇપ નવી બીજી લાવવાની પડશે મારે જોઈએ છે શું થાય છે અને ટેબલ ખુરશીનું કંઈક થોડુંક ઇસ્યુ મને લાગી રહ્યો છે એનું બી મારે એરેન્જમેન્ટ કરવું પડશે બાકી બધું સેટઅપ તો ક્લીન થઈ ગયેલું છે એટલે માલ થોડુંક આગળ પાછું મારે કરવાનું થશે મસ્ત કામ થઈ ગયું હવે કોઈ એટલે ભાઈ ઘોડા આવી ગયા ટ્રીપે આવી ગઈ સરસ મજાનું જે રીતનું મારે જોતું તે રીતનું કમ્પ્લીટ 0-0 છે હવે ખાલી 2-3 બોરા બાકી છે થોડાક કાચ બાકી છે એ કાચવાળો આજે મેં ફોન નથી કર્યો હું તો આજે રવિવાર ક્યાં ખોટો એને હેરાન કરું બાકી એને ફોન કરું તરત મારા ત્યાં આગળ કાચ માટે આવી જાય રહ્યો અને પાછું એક કાચ આવવાનો બાકી છે અને એનું કેમ કાચ આવીને હા પેલી એંગલ નથી હવે ખાલી 2-3 જબલા બાકી રહ્યા છે એટલે હવે બધું કામ થઈ ગયું મારું પૂરું આ તો બધાનો સપોર્ટ મળે ને ત્યારે આટલું બધું પહોંચે ને કે એકલા હાથે હું કરવા બે તો મારા 2 દાડા તો મિનિમમ લાગે કારણ કે મગજ હેંગ મારી જાય સરસ મેં બધાનો સપોર્ટ મળ્યો ચકાચક કામ થઈ ગયું મારું અત્યારે પેલા 5:30 વાગી ગયા હવે હું નીકળું અને એટલે પોતા મારા અહીંથી હાઈવે પોતા 6 વાગી જશે અને હજુ તો કંઈક નાસ્તો કરીશ પાણીપુરી કે નહીં ચાંદ ખેડાની અને એવો સર પાર્સલ પણ કરાવીશ મોજ કરાવવાના કેટલી બધી લાઈન લાગી છે જો ભાઈ મજા આવી ગઈ લાઈન લાગે પણ અને અહીંયા આગળ અમદાવાદમાં આવું ને એને પાણીપુરી ખાવી ને ભાઈ 10 રૂપિયાની હા એમ પેલા એમ ના કરી કશો વાંધો નહીં ચલો એક બાજુમાં કરાવી છે મસ્ત કઢી ચટણીવાળી હા બીજે પાર્સલ કરાવવાની છે નવા રસોઈ આવ્યા છે શું બનાવ્યું આને આજે પનીર ટિક્કા કે બેબીક્યુ બાર્બીક્યુ મસ્ત બનાવ્યું છે તમને રેસીપી અને બધું બની ગયું પણ મને પછી યાદ આવ્યું કે રેસીપી કરી હોત તો સારું થાત ખૂબ ટેસ્ટી બન્યું હા અંદર દહીં નાખ્યું છે બેસન નાખ્યું છે કારા મરી જીરું પછી લસણ આદુની પેસ્ટ બધું કરી અને મેરિનેટ કરી અને આ રીતે કર્યું છે હવે ફ્રાય ઓવનમાં આપણે એને સરસ શેકીશું આજે સવારથી આપણે ચણા પલાળેલા હતા મોટા ચણા હવે મોટા ચણા સવારથી પલાળેલા હતા સાંજે એને 8-10 સીટી મારી એને આપણે મસ્ત ચેડવી લીધા છે આ ગ્રેવી બનાવી છે આનામાં લાલ મરચાં જે લીલા આવે એ લાલ મરચાં છે અને લસણ ડુંગળી ટામેટાં બસ એટલું નાખી અને મેં ગ્રેવી કરી છે આપણે પહેલાં ગ્રેવી નાખી દઈશું ગ્રેવીને સરસ આપણે તેલમાં શેકી લઈએ મોટા વધવાની લાલ મરચાં આવે એ મરચાંને મેં પીસી નાખ્યા કારણ કે તીખાશ બહુ છે એટલે એનામાં આપણે આથવામાં ઉપયોગ નહીં કરી શકીએ કાં તો આથવા માટે જ લાવે છે પણ બહુ જ તીખા હતા આ બધું કાચું જ છે એટલે એને સરસ આપણે શેકાવા દઈએ સાથે સાથે આમાં કસૂરી મેથી નાખી દઈએ થોડા રૂટિંગ મસાલા કરીએ ધાણા જીરું હળદર ગરમ મસાલો થોડુંક લાલ મરચું મીઠું નાખીને બોઇલ કર્યા છે એટલે થોડુંક માપનું આપણે ગ્રેવી પૂરતું મીઠું નાખીશું સરસ બધું આપણે મસાલો શેકી લઈએ થોડું તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે શેકાવા દઈએ
સરસ એવો મસાલો આપણો શેકાઈ ગયો છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે. એના અંદર આપણે ચણા બોઇલ કરી નાખ્યા હતા. ઉપર ફ્રીઝરમાં સરસ આપણા સોલે ચણા વઘારી દીધા છે. એનો હવે અંદર મસાલો નાખીએ. આપણે એવરેસ્ટનો સોલે ચણા મસાલો નાખીશું અંદર. મેઇન ટેસ્ટી એનું જ આવશે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. આ પરોઠા સાથે ખાવાનું છે એટલે આટલી ગ્રેવી રાખી છે. હજી થોડું ઉકળશે એટલે થોડું ઘટ થશે. લાસ્ટમાં આપણે થોડા દાણા નાખી દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કે જો અમારા છોલે ચણા તમને કેવા લાગે. આપણે BBQ તૈયાર થઈ ગયા છે. ફ્રાય ઓવનમાં મસ્ત દેખાઈ રહ્યું છે. તો ખાવામાં આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું થયું છે. આવું ક્યારેક આવું ફ્રાય ઓવન કામ આવતું હોય છે. આપણને બજાર હોટલ લગીને જવું ના પડે એટલે ઘેર આપણે સરસ આ રીતે કરી શકીએ. આપણા ચણા પણ સરસ ઉકળી રહ્યા છે અને ઘટ ગ્રેવી થઈ રહી છે. ये क्या खा रही है? बारबेक्यू बेबी क्यूब बारबेक्यू. चलो भाई 8:30 વાગે આજ ક્યાં ગયા ચકોડી. આહટ એ શું કરે છે તું? હા બારબેક્યુ. સો એ પેલા સાબુ હાલ છે ધનુને. ધનુનો સ્પેશિયલ ફોન આવ્યો કે પાપા મારા હમણાં મૂવી જોવા લઈ જાઓ. તો તારે જોવાનું હતું? પેલા સાબુ હાલ છે ધનુને. હા કોની કિટ્ટા કરી? તું મનો કરો મારો આવે કોઈ. ચલો આને કેમ રાખ્યું? બરી ગયું લાગે. ટાઈમર છો? लाइट कर दो मम्मी लाइट कर दो. ચકાચક. મેં ધનુ પોતું મારતી હતી. હા વાહ ગુડ ગર્લ. માં ધનુ તો ગુડ ગર્લ છે ને. જાવ પોતું મૂકી આવો હાલો તને. છે આ મારી ચકુડી મસ્ત પોતું મારા ને જો આ ગઈ આવા. ચલો ભાઈ બેબી ક્યુબ થઈ ગયું છે કમ્પ્લીટ ટકોડા જેવો રેડી. મને ભાવતું ને બધા ખાલી ટેસ્ટ કરવા માટે જોડે છે ને જોડે ચટણી અને આજે બનાવે છે છોલે પરોઠા ડુંગળી. અને આ જો માં ધનુ કામ કરે હવે શું કેમ કિચન કાઢ્યું? ચલો ભાઈ આજે બધી પાણીપુરી પેક જ કરા તો મારું રુચિતાનો ફોન આ કર્યો પાણીપુરી લઈને ના આવતો. તારું છે ના લેવા. અને પેલી BBQ બનાવી હતી ચણાનું, પછી સોલે ચણા મસ્ત બન્યા હતા. બધું પછી બગડે. રુચિતા ના પડી કે ભાઈ તમે પાણીપુરી ના લાવતા. 30 રૂપિયાની ગરમ કરી મજા આવી. ચાંદ ખેડા જવાનું અંદર તો લાઈન જો તો કાલે વિડીયોમાં જોજે આમ પબ્લિક હોય. હા કોઈની હોય સારી હોય તો લોકોને ઈચ્છા થાય. પકોડી મોટી તો ખરી, એની સાથે અંદર બટાકાનો મસાલો પણ વધારે બને. જે ખાવાની મજા આવે મોઢા પાછું પાણી આવી ગયું. જય શ્રી કૃષ્ણ. સરસ કાટલું બનાવ્યું, સરસ વેગન ભરતા બનાવ્યા. ચલો કોમેન્ટ જોઈ લેજે, મેં કોઈને જોઈ નહીં. ધનવીને મારા તરફથી વાલ કરજો. હાજી જાગૃતિ બેન. તો કુત્તી હેતુભાઈ બધું આજકાલ મસ્કા મારી રહીશું. ફોન આવે કે પપ્પા આપણે પુષ્પા જોવા જઈએ. પાછો ફોન આવે કે પાપા પીઝા લેતા આવજો. જતા હતા લગ્નમાં તો કે બસ મને હાથે લઈ જ જાઓ. તો જારીને બંધ કરી, અંદરથી બંધ કરી, બહારથી બંધ કરી. કેટલી રડી કે મારે લોકોને જોડે જવું. હવે તો જઈ તે તૈયાર બહુ થઈ જાય છે. જાગૃતિ બેન તમે લઈ જાઓ ને ધનવી, કહેવાનું કે હું લગ્નમાં જઉં છું તમારા જોડે આવશે. આમ પાછા અજાણ્યા જોડે નહીં જતી.
જાણીતા હોવા જોઈએ, આજુબાજુમાં ઓળખતા હોવા જોઈએ તો જાય. અંદરથી એનું મન પણ હોવું જોઈએ. રાત્રે મારી પાસે હોવું હોય તો મારી હગી થાય, સવારમાં ઉઠે એટલે એની મમ્મીની હગી થાય. મારી જોડે તો પછી કદી ના આવે. રોની જલ્દી બહુ આવશે બેટા, સમય બધું થઈ જશે. હા બધું થઈ જશે, હાલ તો ફિરકી લાવવા દો ને. કુમુદબેન લખી રહ્યા ભાઈ તમારો બિઝનેસ જોરદાર ચાલે તેવી દિલથી પ્રાર્થના. થેન્ક યુ સો મચ કુમુદબેન. અને તમારી જર્ની કેવી રહી દ્વારકાની કોમેન્ટમાં કીધું નહીં તમે? એટલી કોમેન્ટ હતી. આજે દિવ્ય ભાસ્કરમાં જે આપણે ગઈકાલે સ્વામિનારાયણ મંદિર પેલું મોદી સ્ટેડિયમમાં જે થયું, જે લોકો અમદાવાદવાળા હશે એ લોકો ગયા છે, એ લોકોને ત્યાં નજરે જોઈને કેટલો આનંદ આવ્યો. જે અમને ખાલી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈને એટલો આનંદ આવ્યો, તમારી નજરે જોઈને ઘણો આનંદ આવ્યો છે. અમારે અહીંયા આગળ BAPSના જે બધા સત્સંગી કરે ને એ બધા ત્યાં નહોતા ગયા, કારણ કે અમુક લોકોને જ ઇન્વાઇટ કરેલા, કારણ કે 1 લાખ પબ્લિક તો થઈ ગઈ હતી. પછી બીજા બધાને કરે પછી જગ્યા એટલી ઓછી પડે, એટલે જે દરેક મંદિર BAPSના મંદિરો હતા એમાં મોટી સ્ક્રીન ઉપર લાઈવ બતાવતા હતા. આજે મારા જેઠ સાથે વાત કરી હતી કે અમે ત્યાં નહોતા ગયા, અમે મંદિરમાં બેસીને લાઈવ જોયું હતું. એટલે કદાચ ટીવીમાં, મોબાઈલમાં પણ, ટીવીમાં બધી ન્યૂઝ, ગુજરાતી ન્યૂઝ ચેનલો બધી જગ્યાએ લાઈવ હતું. બતાવતા હતા. પછી આપણે સબસ્ક્રાઇબરે બી કીધું હતું કે આસ્થા ચેનલમાં બી લાઈવ આવવાનું છે, પ્લસ ઘણી બધી યુટ્યુબ ચેનલમાં બી લાઈવ ચાલતું હતું. ખૂબ સારો એવો પ્રોગ્રામ હતો અને આમ જોવાનું ખૂબ સારું લાગ્યું. ને બાપુને એ જેમ પ્રમુખ સ્વામીનો જેવો પ્રભાવ હતો છે એવો આ સ્વામીનો પણ એવું સારો એવો પ્રભાવ છે જ. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPSનું એક વાત કહું ને કે એમનું જે મેનેજમેન્ટ આગળ તો એમના મેનેજમેન્ટ આગળ કોઈનું કશું ના ચાલે, કશું આવે જ નહીં. ઘણા સારા એ લોકો ફંક્શન કર્યા પણ સારી એવી આમ મેનેજમેન્ટ કરેલું. મારો એ જ રેગ્યુલર રૂટ છે, બરાબર, સ્ટેડિયમવાળો રૂટ છે. તો ઘણી વખત હું તમને કહેતો હોઉં છું મેચ ચાલુ છે અને ટ્રાફિક ફૂલ છે. ત્યાં ફંક્શન ચાલુ હતું, લગભગ તે વખતે અમે 8:30 વાગે આસપાસ જે સમય પહોંચ્યા હતા, 8:30 કે 9 વાગતા, બરાબર. એટલે હવે પૂરું થવાનું હોય ફંક્શન, તમને ખબર બધી પબ્લિક કેવી ધડાધડ વહેલા તો પહેલાં બધી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હોય છે. અમને જરી પણ ટ્રાફિક નથી નડ્યું, બરાબર છે. અને ટ્રાફિકનું ટોટલી સંચાલન જે ખરું એ બધા સત્સંગી જે કાર્યકર્તા હતા બધા એ લોકો એમને મેનેજમેન્ટ કરી ગયું, બરાબર. પોલીસ તો હતી જ પણ એની સાથે આ લોકો વધારે હતા. એટલે ખૂબ સારી વાત કહેવાય કે આટલું મોટું ફંક્શનને બહાર પાડવું એ નાની સૂલી વાત નથી. બહુ સારું એવું મેનેજમેન્ટ છે એમનું. કપડાં પણ મસ્ત મેચિંગ હતા, બધું કપડાં પણ સારા બધા. અને 6 મહિનાની તૈયારી હતી, એવું નથી કે 2 મહિના બધું ઊભું કર્યું, સલંગ 6 મહિના સુધી લોકોની તૈયારી હતી. એટલે કપડા વાઇઝ બધાને બેસાડ્યા હતા એટલે દેખાવમાં સારું લાગે. અને પછી પેલું હાથમાં ઘડિયાળ આવી, લાઇટ વાળી ઘડિયાળ હતી. આવો ને આવો બીજો પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે 25-26 તારીખે. એની બ્લેકમાં ટિકિટો વેચાવાની છે. અચ્છા, સ્વામિનારાયણ છે ના, સ્વામિનારાયણ નથી. હવે કયો હીરો કાંદીવલીમાં અમદાવાદ કાંકરિયામાં થવાનું હોય એ અલગ છે, એ અલગ છે. અને આ જે વ્યક્તિનો જે પ્રોગ્રામ છે ને એ તમારા નજરની સામે ઊભો હોય કે આખા માર્કેટમાં ફરો ને તો કોઈ એને ઓળખે નહીં. એવાનું લોકોને બી બરાબર બધા ગીતો ઇંગ્લિશ ના હે પાછા, બરાબર. તો બ્લેકમાં ટિકિટ, હા, તોય બ્લેકમાં ટિકિટો વેચે ને લોકો જશે. ને કેન્સલ થયું બધું? નથી થયું ભાઈ, નથી થયું, કેન્સલ કર્યા, નથી કેન્સલ કર્યું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને. રાધે રાધે. હવે બધું મારું કામ થઈ ગયું કમ્પ્લીટ પૂરું. 4-5 જણા બધા આવ્યા, બહુ સારો સપોર્ટ કર્યો અને કામ થઈ ગયું. અને બધાને મેં ખુશ બી કરી દીધા, સિક્યુરિટી ગાર્ડથી મારીને બધાને ખુશ કરી દીધા. બસ આ બધા પ્રાર્થના કરો કે નવી જગ્યા ઉપર નવો સારો એવો ધંધો એનો થાય એવી પ્રાર્થના બધા કરો.